ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે ચૌહાણ રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો કાલે તો લીંબુ ઉતારતા હતા, પાછો આજે લીંબુમાં બ્રેક પાડીને વાઢવી સેવી જાહેર, કેમ કે આ કામ પહેલાં કરવું પડશે. ચોમાસું નજીક આવે છે, વરસાદ આવશે એટલે વાદળા તો થવા માંડ્યા છે, એટલે આપણે લઈ લીધું જાહેર વાઢવાનું શરૂ કરી દીધું. કર્યું તો 2 દિવસ પહેલાં, પણ વચ્ચે પાછા લીંબુ લઈ લીધા હતા, ઉતારવાનું શરૂ હતા, એટલે આ ઝાડનું બન્યું હતું. આસપાસી વાઢ નાખી એટલે આ ઝાડનું કામ પૂરું થઈ જાય, એટલે હુકાતી થઈ જાય એમ. એટલે વાઢવાનું શરૂ છે. અમારા બબ્બેન આવ્યા છે. ઓહો નાસ્તાનો મને છે ને સવારમાં વિડીયો બનાવો તો, પણ બબ્બેને એમ કીધું કે અત્યારે પેલા કામ ને સડો એમ. તો એટલું કામ કર્યું ને પછી મને વિડીયો બનાવવાની પરમિશન આપી બબ્બેને. કા બબ્બેન એમાં એવું છે, બબ્બેને મને એમ કીધું કે વિડીયો બનાવી, પણ પેલા છે કામ કરે, એટલે મારે કામ તો કરવું પડે. બપ્પાએ કીધું એટલે ધંધો કરી પછી વિડીયો આવે ને. હા એમ ધંધો પેલા. હા બબ્બેન કે છે ધંધામાં ખોટ નહીં એમ. અરે એવું ક્યાં બોલો ખોટા ખોટ. નાસ્તાના ટાઈમે તમે મસ્તી ન કરો બપ્પા એવી. હા એમ ઠીક લે ને. નાસ્તો જોવો તમે આજનો. રાંધવાનો પ્રોગ્રામ બન. ઢોકળા છે, સેવડો છે, સા છે. આમ હાસેવી તો કાલ આવે ને. એવું છે ને. જો આમાં જો શું કામ ન કરે, બધા નાસ્તા જ કરે. કામ વાનું છે, સા પીવે, નાસ્તા કરે. આવું ન ખબર એવી કાલ કોઈ આવે. એવું છે. જો અમાર વાડીએ કોઈને આવું હોય, અમાર વાડીએ જઈને કામ કરવા આવું હોય, વહી આવજો નાસ્તો કરવા. કા જલસા જલસા. પછી કોમેન્ટમાં આવે કે બબ્બેન કેમ એટલું બધું કામ કરે, કે બબ્બેન આવી ડીશું ભરીને નાસ્તો કરતા હોય. હા એમ. પછી બબ્બેન શું કરવા કામ ન કરે, બબ્બેન ને એમ રાખવી એવી રીતે ને તો બબ્બેન ના પગ જ ઢીલા ન પડે એમ, એટલે બબ્બેન કામ કરીએ. કે કોમેન્ટ હતી ને કે બબ્બેન બહુ કામ કરે. લાગ્યું બપોર ખાવાનું છે. લો આજે આ કાવસો ખાવા દેવી કે ખાવાનું નથી. બપોર નાસ્તો રહ્યો ને એટલે. હા એ હાચી વાત. જો અમારા મોટા બંધાણી ચા પીવા મહિના હમણાં 2 ઘૂરડા પૂરી કરશે. ગરમ નહીં લાગે ને. ઘરે ગયેલી નો મજા આવે. હા ગરમ નહીં લાગે એમ તો કહો. હા અમારી બેન ને ઉતાવળ એટલી હોય. હા સામા વાટ નહીં, એમાં શરમ નહીં. તો એટલો નાસ્તો તેમ કરો તો પછી ઓટકાર જ આવે ને. ન ભાવે મને ન ભાવે. તો સારું હાલો અમે કરી લેવી નાસ્તો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા મજા કરશું બ્લોગમાં. તડક્યો છે, ગરમી છે, વાદળા છે, બધું ભેગું છે. અમે મજા જેવા રહેવી તો મજા કરાવજો. હવે ઈ તો વરસાદ ઉપર હોય ને. હા એમ, એટલે મજા કરાવશું. પણ હવે અમે મજા કર્યા જેવા રહેશું તો કરાવશું. આ બબ્બે ના ખેહી લીધા હારી પટના, જાહેર વાઢીને પૂરી કરવાની કીધેલી છે બપ્પાએ, એટલે જોયું હવે કેમ થાય છે આખો દિવસમાં. તો સારું હાલો અમે કરી લેવી નાસ્તો. આ તડક્યાના બફાઈ કઈ બોલતા નથી એટલે મજા નથી આવતી. આપણે દાંતડી મેકી દીધું. જો આપણે વાઢવું નથી, કાંઈક બોલતા જ નથી. થોડુંક તો પણ બોલવું જોઈએ ને. હું થાકી ગઈ બોલ્યા વગર. હા બફાઈ તડક્યો લાગી ગયો, વાઢવા મળવી. મેં જ ના બોલ જ વાઢવું કરવું, કાંઈ ગયું નથી. હા એમ ફૂટશે ને એટલું હીરું વાળવા. જો બધું વાડીમાં હવે પોયા છે એટલે વાળતા હા નીતાબેન જ બગલા હારા પાડ્યા. ફરતા ફરતા એને ફરતા એટલા બગલા જ છે. હા નાસ્તો કરવા આવ્યા. હા બફા એમ કહે છે કે આપણે નાસ્તો કરીને બગલાય નાસ્તો કરે. એને મસ્ત મસ્ત નાસ્તો મળતો હશે આમાં. હું હા બધા વાટે છે તડા માય. આપણે પાઈ દઈએ બધા પાણી. તડક્યાનું બહુ છે પડી ગયો આજ તો. પાણી વાટ નાખીને એમ જાય રે. જો પતલી રહી છે હવે. બાકી છે બધું વટાઈ ગયું છે. બધાને પાઈ દઈએ પાણી.
પીવું છે આપણે લાવ્યા પાણી તો પી લો પાણી બફાઈને પાણી પાવું પડે ને બફાઈ પાછા અત્યારે ક્યાંક બફાઈને થયું હોય તો આપણે શું કરી લેવું હા અત્યારે બફાઈને કઈ થવા દેવાય એમ નથી સીઝન છે એમ બફાઈ વગર કામ પૂરું થાય એમ નથી હા એમ બફાઈની પૂરી જરૂર છે એની વગર કોઈ ન આવે હા એમાં કેપ્ટન છે લીડર એટલે થોડુંક અમારે પપ્પાને હાસવવા પડે જો એ કઈ પોરો નહીં ખાધો અમારે ડોશીમાં છે પણ આમ કોઈ બેસવા ન દે ઘડી કઈ છે ખીજાય હવે પી લો એમ કે પાણી હવે પી લો તો ભાઈ જાય લો ઈ પાણી પીવાઈ ગયા તો આપણે જાહેર વઢાઈ ગઈ છે ફાઇનલી આજે જાહેરનું કામ પૂરું એટલે વાઢવાનું એટલે પૂળા વાળવાનું ને બધું તો બાકી બહાર લઈ જવાની પણ જાહેર વઢાઈ ગઈ મેન કામ થઈ ગયું મારું બધી જાહેર વાઢી નાખી હવે જાય છે ઘરે લીંબુ કાઢવાના છે ભરવાના છે લીંબુ ભરવાના કાલે ઉતાર્યા હોય ને ત્યાં જ ભરવાના હોય એટલે જાય છે ઘરે લીંબુ ભરી નાખવી ભારા લઈ જવાના છે ઘરે કેટલા બધા બગલા છે બહુ પવન છે આજ તો બહુ એટલે બહુ જ પવન છે હું જો બફાઈ લીધો ભારો અમારા ડોશીમાં થાકતા જ નથી કેટલી જાહેર વાટી તોય જો કેવો ભારો લઈને જશે હમણાં આપણે ખાઈ લેવી જાંબુડા આજ 2-3 દી તો ખાધા જ નથી હો મેં તો ખાધા જ નથી મને નીચે પડેલા બહુ ભાવે આવા મસ્ત છે જાંબુડા આવીને જાંબુડા તો ખાવા જ જોવે ને એ હા મોટર શરૂ કરી દઉં પવન તો જો જોરદાર છે ને કેવો પવન છે તો લીંબુ ધોવાનું શરૂ થઈ ગયું છે ને બફાઈ તડા માર લીંબુ ધોવે છે વાંકા મંડાઈ પડ્યા ને બા તમે શું કરો છો મોટા મોટા વકલ કરે છે બા વકલ કાબા ભાઈ ફઈ ભત્રીજી મંડાણા છે એ તો વિખાઈ જાય હાલે એવું બધું આપણે વાડીને કામ કર્યું આપણે થોડા કઈ જો બફાઈને કામકાજ કેવું ઉપરના ધોવાય કે ન ધોવાય જાય હા એમ બધા એમ તો ધોવાઈ ગયા કા મારા પપ્પાને એમ દઉં મારા પપ્પાને કે ધોઈ નહીં ગયા હા પપ્પાને એમ થાય ધોઈ નહીં ગયા કા કરી દે કા મને જો ને તળા માર આવે છે ફટાફટ આવું હારો હાલો હું લીંબુ ધોરાવા મળું મારે ધોરાવાના છે બપોરે એકલા નથી ધોવાના આ તો હું વિડીયો બનાવતી એટલે હાલો શરૂ કરી લીંબુ ધોવાનું હા આ નીતાબેન એમ કહે છે કે આખો દિવસ જાહેર વાઢી તો છેલ્લે અમારે લીંબુમાં તો આવું જ પડે હા લીંબુ ન એ જઈ સાહેબ લીંબુનું બપમાને બંધાણ એવું છે ને હાલ થાય તો લીંબુ મોઢું જોવું પડે બા નહીં આવવા જો લીંબુ હારા હશે અહીં ક્યાં ઠેઠવી આવ્યા હતા ને બગમાં કે લીંબુ કાઢવા માંડ્યા છે કે આપણને હાથ નહીં હા ના હું ઝટકો ઓલો આયુ નહીં પણ મે અમાર ભાઈ ફૂટી આવે છે